બેહીને ફોન કરવા દે. हेलो ઉપરજી બોલ્યા તમારા ગામમાં આવ્યા તો કીધું પેલા મંદિરે બેઠો હું આપણો ભાઈ ક્યાં મંદિરે આપણા તમારે છે અમારું મંદિર નહીં શ્રી મંદિર રહ્યું ને તળાવવાળું હા એ તળાવવાળું હા તો બેહો હું આવડો પણ જમીન લેવાની હે જમીન તમારે લેવાની હે વટા મારે લેવાની છે તા મારે તો તમે આ તો બેહો જમીન કરી અમે એવું એમ હા તો હોય આવો હડો તો હું જ બેહો મંદિરે બરોબર હા જલ્દી આવજો હા હા અંદર જાયો હા આ જમીનના બેડ દયા પછી આગળ જઈને જોવું પડશે તમારી બેડા ગયા તો વળી ના તા આગળ લેતી મારવાનું એ નહીં પાછા પેલા રમતીનો ફોન આવ્યો હો પાછો એ તો એટલે બેઠા મંદિરે પછી તો આપણે રાહ લઈએ જમીન માટે આવ્યા આપણે હાલ દઈએ ના પેલો આપણો કોઈ હોમ હોમ કહી લ્યો હવે બધા કંટાળે જમીનમાં પણ થઈ ગયા આખો દાડી હોમો અને રાહ દઈએ કટર મારું ને મંડે જાય ઉપર લ્યો વરસાદ જે ભરાઈ જાય છે એવું કોઈ ના કદી વેચી મારી આવું જવા જાય હા હળો ભેગા થતા ચાલો રાજુ ભાઈ પાછળ બધા ઉભરાત એમ આ ફોન કરવો પડશે રમતુજી ને હલો રમતુજી કેટલા રહ્યા અલ્યા દેખાતા રહે હું તો રાહ જોઈ કોઈ આવીને ઉભા છીએ હા બે હાલે આ બેઠા પતી જજો લે રમતુજી તમે ફોન કરો હું કહું હવે આપડે જમીન જુઓ 4-5 વીઘા જેવી હોય તો ચાલશે પ્લોટ માટે હા તો જમીન તો વળ પાડી આલું તમારે ચિંતા કરો અહીંયા સારી જમીન જુઓ પણ અંદર ના હોવી જુઓ એને જમીનમાં વાપવું હોય તમારે મારે તો મમરા વાપા હે મમરાની ખેતી કરવી આવે બે ભત્રીજા આ વળી રમતુજી વળી નવું લાયા છે ખેતીવાડીમાં કેમ તમે કદી વાયા જ નહીં મમરા જિંદગીમાં નો હું વાત કરો અમે તો મમરા વાયા ને પોર તો પેલા આપણે નતો આપણે નવી જમીન લીધી પેલા ટેબા વાળા એમાં તો ગોઠિયા પાપડી વાવી હતી ભત્રીજા લાવત ભાઈ આપણે તો ખેતરમાં સમોસા વાવી દી તમે જો તો હું પાપડી ગોઠિયા પાકેલા ડોહા ખોય ડોચ્યો ખોય વગમ તો આ કોઈ એવા પડ્યા હતા બોલો મારી જમીનમાં સમોસા વાવ ચાલો સમોસાની એક નંબર ખેતી થાય વાત કરો ના હોય તમે તો નવું અભળ્યું હું તો પહેલી વખત સારી ખેતી કરવાની આ તમારે કેટલા વીઘા જમીન લેવાની છે જમીન 4 વીઘા જેવી છે તારશે 4 વીઘા જેવી હે ને 4 વીઘા તો મમરા કેટલા પાકી કશો વાંધો નહીં નંબર ભરાવો પડી અમારી જમીન પડી હતા પડી હે એનો તો બતાવો આપણે તો માર તો જમીન થી મતલબ તમારી ગમે તે હેલો ભત્રીજા બતાઈએ તાર છે બાજુ આ હોબા રહેજો જો આ બાજુ જ છે આ રે ખાલી બે ખેતરવા તમારો ભાઈ બધા ઊંચો નહીં આ રે બે ખેતરવા એવું હે ગાડીએ દે કદા હું તમે તો આપણે ગાડાનો કોઈ કંટાળો હોય તો પછી આપણે હેડવાનું બધું એ ખેતરવા હું જોરાવા આપણે હા જી ભાઈ તમારે જોવું નહીં પડે હા તમે જો આપણે મમરા પકડી ભત્રીજા આપણે જમીન તો આ બતાવી દી ઓર હેડો તમારી પોતાની હે પોતાની છે શું વાંધો ને વાત બોલે હારી તમારો રફતુજી મારા બાપાએ તળાવ કુદેલું પાછું હારી ઓવા તળાવ તો મોટું કુદેલું પાણી તો જબરમ હો ગાળા બે જતું નહીં બસ ના હોય તાળા પાણી અંગરો કરતું હોય છે તળાવ એવું હોય એટલે તળાવ ચલું ઊંડું કૂદ્યું તો ખબર 30 ફૂટ ઊંડું હોય તો અમારે તો મમરા માટે પાણી જોધારવું પડશે આ મશીન અમે મળી લેવું અરે ચકાચક તમારે તો દૂર નહીં પડે 20 વીઘા અમારે આપું આવી ગયું ભત્રીજા ના છેડું ખુલશે જલ્દી આખો પટ્ટો એમ ને આખો પટ્ટો તો રસ્તા ઉપર જ છો કોઈ અંદર નહીં આવો અંદર આવો જો કોઈ મોકા નહીં આ જમીન બધું પટ્ટું જોવા રાખો બધું
વાવી જ નહીં તમે તો. વાવી તું એકદા. મને વસંત કેમ પેલું? એ ગાર વાયો. કાર વાવ્યું? વાહ. આ એરંડા જતા રહે ને? એના જતા રે. આ બધું ના વાવાય તમારે. હું ખેતી કરું કહો. આમાં દાબેલી કરવાની હતી, પેલા સમોસા. આ આપણા છેલ્લા અંદર ઇડલી ઢોસા કર્યા હતા જબ્બર પાકી. ના હોય. કાકા હા. ઓવનમાં મગજ હતું. જમ. એ દાબેલી તમારી ખેતરમાં થતી છે. આ ઇલ્લો ગપ્પા ઠોકા ઠોક ઉડાડી યાર. આયરો હું કેવું કે જમીનમાં ઓન ભમીને આવી ગયું હોય. આ બધાની જમીન લે લે કરી આખો દાડી કિંમતના બધું પથારી પડી ગયું. આ બધા જમીનના જ કટકા કરી એટલે ભમી ગયેલું હોય. બોલો રોજી. હા. આ પેલી બાજુ તમારી જ છે કા? એ રમી વાળ દેખાય પેલી. જેટલાથી નજર પકડે એટલાથી બધી આપી જ છે. ઓહો, તો તમારા ડોહારે ઘણું બધું હંગરી રાખ્યું છે, હે? પણ ડોહાઈ બરાબર ઘેડિયા બધું વેચી નહીં જમીન. એવું હોય? વાહ. જે છોકરાને કાંઈ હું ખાઈ કે રખડી તો પડે. પેલી બાજુ બધી ઇડલી ને ઢોસા જ ઠોકારી બિહારો. હા તો એ એવું જ જબ્બર કરીએ. પાકશી. અને એક ડીશનો ભાવ કેટલો ઇડલી ઢોસાનો? કેટલો? 50 રૂપિયા. ના તો આપણે ઇડલી ને ઢોસા બધું કરી દઈએ. તો સંભારે કરી દઈએ બધું ભેગું. હા હા બધું કરી નાખીએ. બોલો રમતુજી બીજું કોઈ? બોલો તારો ભાવમાં શું હોય? જમીનમાં કહું ભાવ ઈ તમાર? વિગત તો સમજી લો કે થોડી અંદર જમીન પડે બરોબર. ક્યાં પહોંચે કરવા એટલે વધારે તો હું તમને કહેતો નહીં પણ વિગત 12-13 લાખ રૂપિયા. ઓહ, ના એટલા બધા આ તો વધારે પડી ગયા. એટલે અત્યારે જમીનનો ભાવ કેટલો તમને ખબર હે? જમીનનો ભાવ એ તો રોડ ઉપર જમીન હોય તો રોડ ટ્રાન્સફર તમને ભાવ મળે. અલ્યા અંદર પણ ભાવ ના મળે યાર. જમીન તમે રોડ કેટલો હોય ને આ જમીન કેટલો હોય. એ નહીં તમે એટલું સુવિધા જુઓ. એટલી સુવિધા જુઓ પાણીની સુવિધા સગવડ હોય હું પાણી હોય હું ડૂબીને મરવાનું પાણી. પણ તમારે કોઈ ફેક્ટરી બનાવવાની છે? ફેક્ટરી મારા તો હોય તો કોઈ નક્કી નહીં, આપણે ગમે તે બનાવી નાખીએ એમ. હાલ તો કોક બનાવી એટલી કરતો મમરા આવી જાય હું. ભત્રીજા હોય હું કહું હા. જમીનના આપણે 12 લાખ રૂપિયા કીધા હી. તો હું કરશું કે 10 આવતા હાલ દેવાની, 10 અંદર નહીં જવાનું. બરોબર. હા તો તમે હવે નક્કી કરો હેડો. અમે 12 તો કીધા, હવે તમારે કેટલા આપણો હાલવાય? તો વીઘા હોય તો હે ને આ જમીન ઉપર તો 8નું એવરેજ મળી લઈએ. સમજી લો. તમે એક જુઓ ઉભો. તમે મારા સંબંધી હો એટલે તમારા માટે 1 લાખ રૂપિયા ઓછા જ 8 લાખ અલ્યા રૂપિયા. પોપટજી, આ તમે સંબંધી હોય એના લીધે જ નકર 5-5 લાખમાં તો આ ગધાડા કૂટાઈ જમીનો આવી. બીજાની જમીન હતી ને તો હું તમારે 5 લાખ મજા લાવતો. ના મેળાવ. હવે છેલ્લા ભાઈ તમારી ઈચ્છા હોય તો આખી નક્કી કરો. તો ભત્રીજા હાથે હાલ દેવું. એ પછી તમારો વિષય હો પોપટજી, આલવી ના આલવી. મને તો બીજી બરોબર. જમીન મળી રહે. ના તો આપણે હવે સંબંધી બરોબર એના ખેતીવાડી હારી કરી તો આપણને કોઈક શીખવાય મળશે એવાના છે. બધું કહું હાલ દે. લડો હાલી તમે લડો. આલીન આ તો સોદો પૈસાનો ફોન હાલ દઉં તમને. બોનું લાવો હેડો તો. જો હજી મારે ઘણી જમીન રાખવાની છે બરોબર, એટલે હાલ તમે બોના પેટે આલુ પૈસા આ બરોબર. તો વાપરો જમીન તમારે રાખવાની હોય તો પછી અમને કહેજો એટલે અમે તમારી જમીન હલાવશું. શું હતું? આ તો જમીન જોવો જ છે તમે તાર જેવું હોય. એટલી બધી જમીન લઈને હું કરશો હું તમે? હું એમ કહું તો મારા પૈસા બધા તો મેળવા. તો એટલા બધા પૈસા તમારા જોડે? ઘણા જ પૈસા છે. ઓહો. બોનું એક કામ કરો, આ મને રાખવા તો રાખો. બધી જ્યાં થપ્પે થપ્પા લઈને આવ્યા હે? કેટલા યાર? આ કેટલા 2 લાખ પૂરા છે કમ્પ્લીટ? બોના પેટે બરોબર. બીજા પૈસા તમારે આપણે કાગળ બાગળ બધું કમ્પ્લીટ થઈ જાય, કાગળ બાગળ બધા તેમ તેમ complete કરાવી દો બરોબર. બધું પછી કમ્પ્લીટ તમારા પૈસા મળી જાય. હા. તો બીજી જમીન કોઈ હોય તો મને બતાવજો. જો જમીન તો બધી પેલી વાળ રહી, હાલવાની. પેલી વાળ ઓહો. એટલે બધી જમીન આપણી હ. ના પણ તમે એ તો બધી હાલવા ના પાડો. એને હું તમને કહું આ પેલી કુંડી રહી ને હા, હા. અમે કુંડી દેખાય તો બોલ એ કુંડી થી આપણી નહીં, એ કુંડી થી કોઈ બીજા નહીં. એ લોકો લગભગ એની 3-4 વીઘા હા એની હાલવા કહેતો હતો. પૂછી જો એ કહેતો એ આપણે તો જમીન થી મતલબ. આ તો એનો મને ભેગો થાય તો હું તમને કોન્ટેક્ટ થાય તો હું તમે કરી આવું. આ કશું હતું નહીં હેડો. એટલે ભત્રીજા હા. આ જમીનના કોઈ 8 લાખ તો લાખ પણ 4 લાખે કોઈ કોઈ હાલે આલે એવું નતું. અને આપણે 8 લાખમાં આલી હારું કહેવાય. આવી જ કહેવાય ને. લે રમતુજી કરવું જોઈ રહ્યો. આ હારું આપણે રણનું જા નહીં. આ રોગનું જાર ઓર રોડ ઉપર તમે કદી તરબૂચ ભાળ્યો? એટલે ભત્રીજા હા. અને નવું લાવી લે રોડ ઉપર કદી તરબૂચ ઉગાડી યાર. એ તો કહું તારું. બોલો આપણે રોડ ઉપર તરબૂચ લાવીએ તો ના હોય સારું કહેવાય તો તમે લાવો તો ઓના અંદર કલમ કરવી પડે. કલમ કરી પડે. હા, કલમ કરીએ ને ઓના પર તરબૂચે આવીને જે લાવવું એ લાવીએ. બરોબર. નારંગી લાવીએ તો નારંગી લાવવું પડે. શું વાત કરો? ટકા ટેટી આવી જાય. ટક્કર ટેટી આવી જાય. કાકા ના, ના આપણે કાકડીઓ લાવી દો, કાકડીઓ ખાવું આપણે. તો કાકડી લાવો ચાલે. ઓમાં બધું આ રે આ રોણનું ઝાડ થોરે મોર ડાળા અલગ અલગ ફળ આવશે. બરોબર. હા, તમે જોજો ખાલી. જમીન તો ગમી.
અને આ ભત્રીજા આ ગધાડા જેવા ઈ. દાડા જેવા જ શીખતા અલ્યા રોડ ઉપર કદી તળબૂચ ને નારંગો બારંગો આવતો છે આવતો છે વળી તાળા કોઈ ખબર ના પડે ને હું પાછા યાર કલમ કરી કલમ કરી પડે ઠોકામ ઠોકું ના આ તળાવમાં પાણી તો ખાસી હોય નહીં પાણી તો પાણી તો રહેશે જોર એવું છે. નહીં. આપણા પાસે જમીન હશે ને અમારે અજગરની ખેતી કરવી હે તો ખાલી અજગરનું બિયારણ લાવું ને એટલા અજગરમાં મોટા મોટા થાય છે ખાલી જોવો અમો હેડો ને યાર હેડવા ખરા જેરી જેરી ખેતી કરી કરજો સારું હેડો ને તાણે શું યાર તમે તો મરી જાઓ વાહ અમારે બધી નારિયેળી વાપીએ સારું નારિયેલી વાવો તો હા હા તમે જો નારિયેળ જેવા પકડીએ આપણી હા મારું મહેણા વગાડ વાહ 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 બાજી જેટુ